તો હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજામાં તો મજામાં જ રહેવાની. બાકી અમારા વિડીયોમાં તમારા બધા મિત્રોનું સ્વાગત છે યાર. આજે એને ભાઈ મસ્ત મજાનું ભાઈ ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને મજા આવી ગઈ ભાઈ. બતકો પણ આવી જશે તો ભાઈ આપણે થોડાક ગાંઠિયા ખવડાવીશું. તો બિના રહેતા ને હાલમાં હે ને ભાઈ હું બનાવી જમવાનું પણ જો તો લગભગ તો હે ને ભાઈ ખાખા મચ્છીનું શાક બનાવવાનું છે. તો જે થાય એ મને અત્યારમાં ખબર નહીં. તો આવું બધું છે. તો હાલ આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી હવે હે ને આપણે બતકુને ગાંઠિયા ખવડાવવાના છે ભાઈ. જો ઉડે છે હવે આમ જો મોર પર ને ગાંઠિયા ખવડાવે છે. ધણાડાટી બરણાટી ભાઈ બધું બોલી ગયું છે હવે. જો ભાઈ કેટલા ગાંઠિયા ભાવે બોલ. આમાં શાક જ ને આ ભૂખા રે બોલો બચકાઈ. ઘણી વારમાં તો ખાઈને બી દે હા તરત. કેટલા ભાવે એને ગાંઠિયા. જો ભાઈ આમ છે ભાઈ બધું મતલબમાં આપણે છોકરાને ગાંઠિયા ખાવા 10 રૂપિયા ન દેતા હોય આ ખાઈ રહ્યા પરબરો મેં કીધું બાબા તો ભાઈ એ હવે ન થાય કારણ કે ભાઈ એવા યુ છે અમારે યુ કારણ કે ભાઈ અમે અહીંયા આવીએ કે એટલે બદકું તો પેલા આવી જ જાય. તો ભાઈ એમ તો હવે બેસી ગયું છે મતલબ બધું એવું ઉડ્યું ખાલી આપણે હસલ કરીને તો ઉડે બોલો અને બોલે સવારમાં તો હોવા જ ન દે તરત જગાડે ભાઈ. અને આમ તો અહીંયા સુધી છે. તો બિનારો આપણે ખાગન શાક બનાવવાનું છે મતલબ હિંગાળા ફિશનું. તો જોઈએ એ રીતે બનાવે એમ. તો બિનારો ભાઈ ત્યાં સુધી હવે હાલો ફેમિલી. તો ભાઈ ખાગીનું ભાઈ જો કટિંગ ચાલુ થઈ ગયું છે કાપવાનું. આવી કંઈક ખાગ આપીશું હોય અહીંયા કઈ લાઈ ગાવે વગેરે હલ્લે. પેલા તો જો ભાઈ આવી રીતે કંઈક કટિંગ કરી નાખવાનું મોઢું. પછી કંઈક ભાઈ જો ફેમિલી આવી રીતે કંઈક પેટ્રોલ કાપવાનું. સારો બારો હોય બધું કાઢી નાખવાનું આપણે. તો ભાઈ જો આ કલેજી છે કે એ આપણે ખાવા કાઢવાની હોય આવી રીતે જો ભાઈ આ ભાવ ખાગીની અંદર લે ભાઈ શેકલ પોટો આવે. એ આવી રીતે કંઈક કાઢી લેવાનું. રિપેર કરીને મૂકી દેવાનું. કેટલો સફેદ બોલો ફેમિલી એ તો જોવો તમે એકવાર ભાઈ. હાલો ભાઈ તો હે ને આવી રીતે પછી પેલા કંઈક આમ મોળવાની હોય. बढ़िया बनावा के छोटा वाला सेम बनाओ भाई बटका तुम. एक भाई ની કોમેન્ટ હતી કે ખાગી બનાવો ખાગા રેસીપી. તો આજે બનાવી હા એને ખાઈ. હાલો ભાઈ એક બટકું એક મતલબમાં એક ભાગ રિપેર બટકા થઈ જશે. તો આપણે આને રિપેર કરી નાખીએ. તો ફેમિલી ખાગન બટકા થઈ જશે અને ભાઈ તો બધું ધોવાનું કામકાજ ચાલુ છે.
હાલો ફેમિલી તો ભાઈ શાક હે કે રેડી બધું ધોવાઈ ગયું છે. ડુંગળી ભાઈ મારું મોળે છે તારે અને શાક જો ભાઈ એવું કંઈક મસ્તીનું રીબર થઈ ગયું છે ભાઈ. જો ભાઈ બધું મતલબમાં મસાલો બધું નીકળી ગયો છે. તેલ મરચું મીઠું હળદર અને ભાઈ મારું પાસે ડુંગળી મોળે છે. આવી રીતની કંઈક જો ભાઈ સામગ્રી છે. અને અમારા પાસે મત હતા આટા મારવા વિજેલા હે ભાઈ ખીરે કા બાપા. હા ખીર ખીર કરવા વિજય. હાલો ભાઈ આગળ ડુંગળી મોળાઈ દઈ એટલે ભાઈ તમને બતાવીએ કે બા એટલે જ મળ્યું ને હવે તો કા. મધાભાઈ છે ને ખીર કરવા ગયા. અમે ખાગા માર્યા ને 2-3 દી પહેલા તે કંઈક 9,000 થયા. 1,000 રૂપિયા અમે નાખ્યા એમ કરી અને 10,000 નો વધારો વધ્યો કે 30,000 અમારે એને દેવાના માથે થઈ ગયેલા હતા તો 10,000 લઈને વહી ગયા. એટલે હવે એને 20,000 દેવાના છે ને બીજા 15 જમણના દેવાના છે. એટલે પૈસા નહોતા એટલે 10,000 આપ્યા ને બિચારા વહી ગયા આટો મારો. હવે પાછા ખીર કરીને આવશે કંઈક ધંધો થાય ને તો આપી દેવું. બીજું તો શું કરવું લ્યો. હાવ બેકારી ટાઈડની બેકારી આવી ગઈ. હાવ કાંઠે કાંઈ આવતું નથી ને મસબામાં કાંઈ આવતું નહીં. 18 ખાગી આવી તમે વિચાર કરો આખી રાતની. હાલો ભાઈ ડુંગળી છે ને ભાઈ મોળો થઈ ગયો બોલો. અને ભાઈ આજ તો બાપા ખાગા ફિશનું શાક કા રામી દેવાનું ભાઈ. હાલો તો હવે આપણે બનાવવા મળીએ. હાલો ભાઈ ગેસ પણ પેટવી દીધો છે. ઘરેથી ફોન આવી જાય કે ઘઉં ખૂટી ગયા, ગેસ ખૂટી ગયો, પૈસા ને કાંઈ આંકડા નથી, બધું ખૂટવા જ મળે. શું બળતરા કરી બોલો. હાલો ભાઈ આવી ગયું છે તેલ, ડુંગળી, દોઢ મહિનો ડીમ રહ્યા પછી તેજી આવશે. 1.5 મહિના સુધી તો ફેમિલી અમારે ભાઈ હમણાં જ રહી જ હતી. પોરાઈ હતી હતો પણ પોર તો ભાઈ હે ને આ ઉતાણી વાળો જવાનું મતલબ ઉતાણી નહીં પણ કેર. હા કેર કરવા જ્યાં નહોતા કે એટલે વાંધો નતો. ઓન તો પછી ભાઈ બધું મદદ વજેલા હે એટલે ઓન તો હોય કે ન હોય એ કાંઈ ફેર ન પડે. પણ મતલબમાં કે ઓલું થયું મારે એમ કે માલ જ નથી એમ. ખાગા આવ્યા તો એ ખાગાનો ભાવ ન આવેલા 9,000 ને 600 ના ક્યાં તો જો એટલું 10,000 તો બધા ત્યાં લઈને જઈ ગયા. હવે ડીઝલ ખૂટી રહેલું છે. હાવ ડીઝલ નથી બહુ. હળદર ખૂટી ગઈ. ઘઉં એ તો ખાસ લાવવું છે. અને મિત્રો મરચું પકાવ્યું ભાઈ બહુ વીડું ઉપરવા. આખલા શહેર કરીને નીકળવું એટલે કાંઠે જ ન જવું પડે. જેમ કે બધાના દિવાળીના વાયદા હતા તો એને કોઈને પૈસા દેવાના નહીં તો શહેર આવી ગયું તો બધાને હવે દેવા પડે. તો કાંઈ પૈસા જડતા નથી અત્યારે એટલે ધંધો તો કરવો જોઈએ. રાત દી એક કરીને શું કરવું જો. બાકી ખાગો તો ખાવાનો જ છે. આવી રીતનું કંઈક ખાગાનું શાક બનાવવાનું હોય મસ્ત થાય. પાણી નાખી દેવાનું હોય. આવી રીતનું ભાઈ પાકી દે પીપો પાણી નાખી દેવાનું. હા તો આવી જશે પાણી. જો ભાઈ
ભાઈ શાક એટલે શાક બનશે હો ભાઈ એક નંબર. તો થોડું વધારે પાણી નાખી દેવાનું. હાલો ફેમિલી, તો ભાઈ એને આખા રેસીપીનો મતલબમાં વિડીયો હતો એટલે રેસીપી નથી ભાઈ. આમાં કાંઈ શાકભાગનો બતાડી, કારણ કે ભાઈ તમે અહીંયા સહી હાંજના ભાગવાના સહી તો ભાઈ દાળ મૂકશું તો એવું બી છે. તો હાલો ફેમિલી, આવો તો ભાઈ વિડીયો તો ભાઈ પસંદ આવે તો પાછા લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો બાય બાય.